રાજકોટમાં 4 મોબાઈલ ટાવર કંપનીઓ પાસે ₹19.53 કરોડ વસૂલ કરવા મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી। બીએસએનએલ, જીઓ, આરકોમ, જીટીએલ પાસે 5 વર્ષથી વેરાની રકમ બાકી છે। સામાન્ય લોકો વેરો ન ભરે તો તેને સીલ કરવામાં આવે છે, તો મોટા બાકીદારો પ્રત્યે મનપાની ઉદાસીન નીતિ જોવા મળી રહી છે। 4 મોબાઈલ કંપનીઓનો કરોડોનો વેરો બાકી છે। 5 વર્ષથી મોબાઈલ કંપનીએ વેરો ચૂકવ્યો નથી, ત્યારે તમામને નોટિસ ફટકારવામાં આવી છે। બાકીદારો સામે વેરા વસૂલાતમાં ઢીલી નીતિ રાજકોટ મહાપાલિકાની જોવા મળી રહી છે। તો 4 મોટી મોબાઈલ કંપનીઓ કે જેમનો ટાવરનો કરોડોનો વેરો બાકી છે। રાજકોટમાં 4 મોબાઈલ ટાવર કંપનીઓ પાસે ₹19.53 કરોડ વસૂલ કરવા મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી। બીએસએનએલ, જીઓ, આરકોમ, જીટીએલ પાસે 5 વર્ષથી વેરાની રકમ બાકી છે। સામાન્ય લોકો વેરો ન ભરે તો તેને સીલ કરવામાં આવે છે, તો મોટા બાકીદારો પ્રત્યે મનપાની ઉદાસીન નીતિ જોવા મળી રહી છે। 4 મોબાઈલ કંપનીઓનો કરોડોનો વેરો બાકી છે। 5 વર્ષથી મોબાઈલ કંપનીએ વેરો ચૂકવ્યો નથી, ત્યારે તમામને નોટિસ ફટકારવામાં આવી છે। બાકીદારો સામે વેરા વસૂલાતમાં ઢીલી નીતિ રાજકોટ મહાપાલિકાની જોવા મળી રહી છે। તો 4 મોટી મોબાઈલ કંપનીઓ કે જેમનો ટાવરનો કરોડોનો વેરો બાકી છે।